પછી આ ખનખનથા રૂપિયા હતા તો ઓલો પટારો હતો, એટલે માસી આવ્યા હતા મળવા 2 દી માટે. એટલે નાના એ કીધું બેન હું કરું છું? એ કે હું કરી દઉં છું. શું કરું તમે તમારું કામ કરો. મારા માસી એટલા રોવાબવાળા હતા, એટલે રાતના ઓલા 12 ખાટલા નાખીને ઉનાળાનું વેકેશન, અને ઓલી બકરી બાંધેલી તો 2 મેં કીધું આને પહેલાં બહાર કાઢો, આ 2 કરે. મામા કે બેટા તારા માટે તો લાવ્યા દીકરા, એના 12 બાંધી આવો. એટલે બાજુમાં ભાદા દાદા રહેતા હતા. એ કે અહીંયા બાંધને ભાઈ ઓલી ઘૂસે નહીં. માસી કહે તો અમે નહોરવી છારી. હવે રાતના એ બધાને એમ કે હું હોઈ ગઈ. તો અમારે એક ઢાળ્યો છે ને એની આ પાછળ વાડો, ત્યાં ફાનસ લઈ ગયા અને કોસ લઈ ગયા. તો ખોદતા મેં કીધું હે આ શું કરે છો અત્યારના? એ લોકોને એમ કે આપણે હોઈ ગયા છે. અને મામાને કે ભાઈ ખોદો. ઓલો ડબરો હતો એ અંદર મૂક્યો, બધું હરખું કરી નાખ્યું. પછી બધા આવીને એ કે બેન હવે કાંઈ ખાવું પીવું છે? ને નાના કે બેનને કઢેલું દૂધ હોય ને તો ઊંઘ મસ્ત આવે, કઢેલું દૂધ બનાવો. મેં મારોય બનાવજો. માસી એ શું કરતી હતી? મેં તમે શું કરતા હતા બધાય અંદર? કે જીવતી તે હું જોયું, મેં તમે કરતા હતા એ મેં શું કરતા હતા માસી? મને કે ગાંડી તુલસીજી આ લોકોને ઉગતા નહોતા, એટલે મને આવી ત્યારના કહેતા હતા. એટલે મેં હરખો તુલસીનો છોડ વાવી દીધો. એટલે આ લોકોને તુલસીજીનો ત્યારનું મારા મનમાં એમ થયા કેટલું બધું ખોટું બોલે, કેમ બોલે છે? પણ મોટાની સામે બોલવાની મર્યાદા. મોટા થયા ત્યારે ખબર પડી કે આ પૈસા આમ સાચવતા હતા. તો આણે ઓલા ઝાડની બખોલમાં સિક્કાના ઓલા કરીને મૂકી દીધા. હવે શ્રીજી બાવા રીએ અંતર્યામી સાક્ષાત, અને આ દામોદરલાલજી મહારાજ તો હા ભોળા ભગવાનના ઘરનો માણસ. એ તો એ સવારના બ્રહ્મ મુહૂર્તથી શરૂ કરી રાતના ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બોલે સત્સંગ, અને 10-11 વાગે હોય ને સવારે 3:30 પાછા જાગી જાય. બધું હાથે. મારા સેચી બાવાનું કરું. ઓલા એ જમાનામાં 3 લાખ એટલે અત્યારના તો 3 કરોડ થયા ને. શ્રીંગાર કરતા હતા દામોદરજી. રક્ષાબંધન એ કે ઓલા ઝાડ નીચે જઈ આવજો શ્રીજી બાબા. એ કે શું થયું? એ કે 3 લાખ રૂપિયા ત્યાં આણે દાટી દીધા છે. ભંડારી કે હે? હા. હવે ભોળા એટલા ન ભંડારીને કાંઈ કહ્યું, ન કાંઈ પૂછ્યું, જઈને લઈ આવ્યા. અને 3 લાખ રૂપિયાનો અંગીકાર મનોરથ ને આન તેન કરીને બધું શ્રીજી બાવામાં અંગીકાર કર્યું. મારે આમાં કાંઈ લેવા દેવાનું નહીં. શ્રીજી બાવા અતિ પ્રસન્ન થયા. વલ્લભ વંશ આવા જ હોય, પ્રભુના તત્સુખનો જ વિચાર કરે. એટલે વલ્લભે ગુસાઈજીએ, હરિરાયજીએ, દ્વારકેશજીએ, ગોકુળનાથજીએ, પુરુષોત્તમજીએ એક જ વસ્તુ કહીશ, આપણે પ્રભુના તત્સુખનો જ વિચાર કરવો. વચ્ચે શેમાં આવ્યું હતું, મેં વાંચ્યું હતું. એ કે ગામડામાં એક ખેડૂત હતા ને, એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો નળિયાવાળું મકાન. હવે ગામડામાં રાતના ઠંડક, બહાર તમે ફળિયામાં ખાટલા નાખો, એમાંય બધાને ઘર લીમડા હોય જ, અને એવો પવન આવે. લીમડાની ખાસિયત એ 24 કલાક ઓક્સિજન આપે. બાકી બધા રાતના ઓક્સિજનને દિવસે અરે આ. તો એ બપોરે ઠાકોરજીને પહોંચીને જાય 2 માણસ
ખેતી જાતે કરતા હતા, થોડી જ જમીન હતી. અને પહેલાં કોહ હતા. કોહ અંદર કૂવામાં નાખે, કીચડ કીચડ બોલે, બહાર પાણી આવે. બપોરે પહોંચીને પ્રસાદ લઈને જાય. સાંજે આવે ને ઠાકોરજીને ઉત્થાપન ભોગ ધરે અને એ શેન ભોગમાં જારીજી સરાવે એ જળ પોતે લે. એટલે દીકરી ગામડેથી આવી. એ કે આતા કા આવું કરો છો? એ કે આવી જળાજળ ગરમી, આટલું કૂવાનું પાણી ખેંચો, પાણી તમે બધે ઓલું કરો, આટલું ખેતીનું કામ ને જળાજળ ગરમી, તો તમે કેમ ઢોસકી માટલું નાનું નથી લઈ જતા? ન લઈ જાવ તો કાંઈ નહીં, કૂવાનું પાણી તો ટાઢું જ આવે. એ કે તરસ નથી લાગતી. રાતના બેઠા હતા. દીકરી કે મારા હમખાવ તરસ નથી લાગતી. કે શું કારણ છે? હવે એકની એક દીકરી, મારા માથે હાથ મૂકો બાપા. એ કે બેટિયા, પ્રભુ પુષ્ટ થઈને આવ્યા તો સાક્ષાત છે ને? કે એ તો છે જ. મને તમે એટલે જ ત્યાં પરણાવી કે ત્યાં ઠાકોરજી છે, નહીંતર એ ઘર કાંઈ એવું રૂડું નથી. અમે મધ્યમ કુટુંબના જ છીએ, પણ ઠાકોરજી બિરાજે છે એટલે ઘરમાં અમારે એ કે ગોકુળ છે બાપા. પણ તમે પાણીની વાત કરો ને, જળ નહીં. બેટિયા, રાજભોગ સરાવીને અનુસર કરીને પ્રસાદ લઈએ. આ નળિયામાંથી તડકો તો આવે ને બટા, તો અમને જો તરસ લાગે તો અહીં ઠાકોરજીને ના લાગે? અમે બપોરના જારીજી ભર્યા હોય જ, પછી ક્યાં અમે આવીએ? પછી અમે 5 સાડા 5 આવીએ, ત્યારે જારીજી સરાવીએ અને ઉત્થાપન. તો મારો પ્રભુને અમે નથી અરોગાવતા જળ, તો બટા અમારાથી લેવાય? પ્રભુ સાક્ષાત છે, એ મૂર્તિ નથી. દીકરી કે તમારો ભાવ જોઈને મને હવે એમ થયું કે મારા સાસુ સસરા બધું કરે છે તો ત્યારે મને વેવલા વેડા લાગતા હતા. આજે મને સમજાઈ ગયું આ વેવલા વેડા નથી, આ પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ છે. તો વલ્લભકુળ હોય કે ગુરુદેવ હોય કે વૈષ્ણવ હોય, પ્રભુના જ તત્સુખનો વિચાર કરે. અને આપણને વલ્લભે જ કહ્યું કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરો. એક વૈષ્ણવને હમણાં મોગરો નથી મળતો પેલો પારસ, તે જોઈ આટલી મળી. હવે માળાજી કર્યા તો આટલી જોઈ વધી એટલે એ કરમાયેલી, કારણ જોઈને કરમાતા એ છોઈ મૂઈ હોય, અને ગુલાબની પાંદડી થોડી વધી. હવે એની માળાજી થાય એવી નહોતી. તો ઠાકોરજીના મંદિર પાસે એની દીકરી હતી કોલેજના પહેલા વર્ષમાં. એટલે એણે એમ કીધું, બટા અત્યારે આ ડબ્બો મૂકને ફ્રીજમાં, પછી સવારે જોશો. એ કે આ જોઈ અને આ ઓલું પાંદડી પડી છે, આટલું શું કરવું છે? જવા દો. એ કે આ વ્રજભક્તો જ ન જવા દેવાય. એ કે અંદર ઓલામાં મૂકી દો. એ કે ના, અંદર વ્રજભક્તો હોય તો નિકુંજ લીલા ન કરે પ્રભુ. એ કે તો બહાર પધરાવ, પ્રભુને સુગંધ આવે. એ કે આ બહાર પધરાવ, લે ઉનાળામાં જોઈની સુગંધ બહુ ગમે. તો કે એલા બેન મારે નિર્વાય એ કે નાની વાડકી હતી, પધરાવ્યા બહાર. આવું કરાય? મેં કીધું જો એના ભાવને વંદન. એણે એ ભાવથી પધરાવ્યા ને કે પ્રભુનો અંદર સુગંધ આવે નિકુંજ લીલામાં. અને જોઈની તો કેવી સરસ સુગંધ હોય. તો કે અમારા ઠાકોરજી રસોડામાં ઈલાબેન, તો આવતા જતા પ્રભુએ સુગંધી લીધી હોય ને એ પ્રસાદી સુગંધ અમને આવે.
જો સાક્ષાત માનીએ તો આ બધો ભાવ આવે, નહીતર હતા ત્યાં ને ત્યાં જ. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ આપણે હમણાં જ સુભદ્રાજી અને દાવ ભૈયા અને ઠાકોરજીની રાખડીની વાતો કરે. એટલે તો અષ્ટસખાઓ ગાય છે, હો માંગો શ્રી ગોપીજન વલ્લભ. એ કે મને વ્રજમાં તમે સ્થાન આપજો મારા વાલા. એ કે નંદ બાવાની ડેલીની બાજુમાં જ રાખજો મને, કે ઠાકોરજી ધીમે ધીમે હસતા હોય ને મને હસવાનું સંભળાય. મને પથરો બનાવો ને તો ગિરિરાજજીનો બનાવજો, શિલા. ઠાકોરજી ગોચારણ માટે આવે ત્યારે મારા ઉપર ચરણ ધરે. ગાય બનાવો તો નંદ બાવાની ખીરકની બનાવજો. પક્ષી બનાવો તો ગોવર્ધનનો મોર બનાવજો, કાં કોકિલા વનની કોયલ બનાવજો. જે બનાવો તે મને વ્રજનું બનાવજો. હેરી હેરી હસવો, વહા વ્રજ મેં વસવો. તો વ્રજ તો મારા વાલા વ્રજ જ છે. જેને આનંદ આવે એને વ્રજ વાલું લાગે, અને જે પિકનિકમાં ગયા હોય એને ત્યાં ગંદકી લાગે. વ્રજને માણવા જાઓ તો ત્યાં આનંદ, અને પિકનિકમાં જાઓ તો અહીંયા ખુલ્લી ગટર છે, અહીંયા બધા કચરો નાખ્યો છે, અહીંયા આમ છે, કારણ કે અહીંયા એ જ બધું લઈને ગયા છે. અને જો જાઓ ત્યારે તમને ગિરિરાજજી પર ઊભા રહ્યો ને એમ થાય ઓહો અહીંયા જ ચત્રભૂતદાસને યુગલ સ્વરૂપના દર્શન થયા હતા. ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કેઓ પિય પ્યારે. મુખારવિંદ આવે તો અહીંયા જ ઠાકોરજી ગિરિરાજ ધારણ કર્યો હતો. શસ્ત્ર ભુજાએ અન્નકૂટ આરોગ્યા હતા. ગોવિંદ કુંડ આવે તો અહીંયા જ ઇન્દ્ર શરણે આવ્યો હતો ને પ્રભુનું નામ ગોવિંદ પાડ્યું હતું. સાંકડી ખોર આવે તો અહીંયા જ પ્રભુએ ગોરસ નામ. તમે વ્રજમાં જાઓ તો એ બધી લીલાનું અનુસંધાન. જો તમે ગંદકી અહીંયા હશે તો ગંદકી દેખાશે, અને અહીંયા બધી લીલા સ્થાપિત હશે તો બધી લીલા દે. આ બધું આપણા ઉપર છે. ભણતા હતા ત્યારે આવતું હતું, ગ્લાસ અડધો ભરેલો હોય તો ઘણા એમ જુએ અડધો જ ભરેલો છે, અડધો ખાલી છે. અને પોઝિટિવવાળા શું કે એ અડધો ભરેલો છે હજી તો અડધો, એ અડધો ખાલી બોલે જ નહીં. તો જેવું તમારા મનમાં પોઝિટિવ વિચારો તો એ, અને નેગેટિવ વિચારો તો એ. વ્રજ વિહાર. કાલે આપણે કોશી ચમેલી વનની લીલાનું અનુસંધાન કરતા હતા. હવે આગળ આ વનને ચમેલી વન કહે છે. અહીં ખૂબ સુશોભિત સઘન વન છે. હવે બધું સાફ કરી નાખ્યું છે, બધે આરસ. આપણા ઠાકોરજીનું નામ નિશાન નહીં. મેં કીધું ને બાબા આવી ગયા છે. 50 વર્ષ પહેલાં મેં જાતા એટલી સુંદર વનરાય, ભૂલા પડી જવાય, અને ચમેલીની એવી સુગંધ. મેં કે તમે આવી સુગંધ વ્રજના ચમેલીની ક્યાંય જોઈ હોય નહીં. આમ જાવ તો એમ થાય હવે આમ જવું કે આમ જવું, એવી વનરાય, ભૂલ ભૂલામણી જેવી. સમય જતાં બધું તિરોહિત. હવે નથી ત્યાં ચમેલીના વૃક્ષો એટલે છોડ, કે નથી ચમેલી વન, પણ છતાં એ સ્થળ તો છે જ.
એટલે ત્યાં જઈએ એટલે લીલા સ્થળેનું અનુસંધાન થયા વિના રહે નહીં.